જેમ 11મી ગાથામાં કહ્યું ને કે ભાઈ વ્યવહારથી અસત્ય છે, વ્યવહાર ભૂયું અસત્ય છે. વળી અસત્ય કહી અને વળી 12મી ગાથામાં કીધું કે વ્યવહાર છે સત છે. જાણેલું પ્રિયું એટલે સત છે ત્યાં સત કીધું, અહીંયા સત કીધું. સમજાણું કાંઈ? ત્યાં તો વ્યવહાર અસત્ય છે જ નહીં એમ કીધું. હે છે નહીં, થોડી 12મીમાં પાછો વ્યવહાર આવ્યો ક્યાંથી? તો એનો અર્થ કે વ્યવહારને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અને અહીંયા 12મીમાં જે છે એવો મુખ્ય છે સત રાગ આદિ, એને જાણતો જાણેલો એને છે ખરો વ્યવહાર. સમજાણું કાંઈ? એને ત્યાં જાણેલું પ્રયોજન કર્યું. ત્યાં જાણેલું પ્રયોજનનો અર્થ રાગની અસ્તિત્વ કરી સિદ્ધ કરી. હે અહીં રાગનું અર્થ જ કીધું છે. એથી ખુલાસો કરવો પડ્યો પંડિતજીને, જયચંદ પંડિત. આ વ્યવહાર અસત છે કીધું છે એ ગૌણ કરીને અસત કીધું છે, અભાવ કરીને અસત કીધું છે એમ નહીં. સમજાણું કાંઈ? નિશ્ચયમાં પણ નિશ્ચયને મુખ્ય કર્યું નથી, મુખને નિશ્ચય કર્યો છે. જોવું ને, નિશ્ચય તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે નિશ્ચય છે, સ્વ છે. પણ અહીંયા તો મુખ્ય જે દ્રવ્ય સ્વભાવ છે તેને નિશ્ચય કહીને તે છે સચાર છે એમ કહ્યું છે. તે છે. સમજાણું કાંઈ? દ્રવ્ય વસ્તુ તે જ છે, મુખ્ય કરીને નિશ્ચય કહીને તે છે એમ કહ્યું. હે કહી દીધું જુઓ. અને રાગ શું? પર્યાય. પર્યાય અસત છે, પર્યાય વ્યવહાર છે, દ્રવ્ય નિશ્ચય છે, છતાં પર્યાયને અસત કીધી. અસતને કીધી એનો અર્થ મુખ્ય વસ્તુની દ્રષ્ટિ કરતા સંતિ થાય છે, માટે તે સચાર છે એમ કહી, અને આ અસચાર છે એને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. હે કિશન કીધા સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યો છે એમ કે છે. એટલે અતન નાથુરામ મુંબઈમાં એમ કે બાપુ એમ નથી ભાઈ, વેદાંતને જૈન દર્શનને ક્યાંય ઉગમણો આપવાનો મેળ નથી. ભલે એની નિશ્ચય વાતું હોય પણ એ નિશ્ચય વ્યવહારને ગૌણ કરીને નિશ્ચયને સદ કહ્યું છે. જાણું કાંઈ? એટલે વેદાંત સારી મેળ ખાય છે બિલકુલ નથી. જેમાંથી પર્યાય નિર્મો નીકળે તેને મુખ્ય કહી નિશ્ચય કહીને તે જ છે એમ કહ્યું. તે જ છે એમ કહ્યું. તે સચાર છે. પર્યાયને એમાંથી નવી પર્યાય નીકળતી નથી, અને તે પર્યાય એક ક્ષણની સ્થિતિ છે. તેથી તેને અસત કહીને ગૌણ કરીને અસત કહીને વ્યવહાર કરીને અસત કર્યો છે. ગૌણ કરી વ્યવહાર કરીને અસત કર્યો છે. ખુલાસો બહુ સરસ કર્યો પંડિત. નહીતર 12મી ગાંઠમાં વળી પછી નથી, પછી 12માં આવ્યું ક્યાંથી વ્યવહાર કરે? જાણીનું પ્રિજ્ઞાન છે ત્યારે જાણ્યો છે ને. બાપુ નારક આપું
વિતરાગનો માર્ગ છે, જેમાં વિતરાગતા ઊભી કેમ થાય એ એનું રસ છે. ત્યારે અનુયોગનું સાર વિતરાગતા છે. પંચાશીખામાં આવ્યું ને 132માં શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. એટલે શું કહ્યું કે વિતરાગતા પ્રગટ થાય એ શાસ્ત્રનું તાત્પર્ય છે. તો વિતરાગતા પ્રગટ કેમ થાય કે ટીકાળી સત્યાર્થનો આશ્રય લે તો વિતરાગતા પ્રગટ થાય. એ ત્યાં આશ્રય દ્રવ્યનો લેવાનું પણ ત્યાં સિદ્ધ થઈ ગયું. સમજાણું કઈ? સત્યાર્થ વસ્તુ જે ચિકાવ સત છે તેનો આશ્રય લેતા વિતરાગતા થાય. કેમ કે ટીકાળી સત્યાર્થ છે એ વિતરાગ સ્વરૂપે છે. સમજાય છે કાંઈ? કશાય સ્વરૂપ છે ને. ટીકાળી સત્યાર્થ જે કીધું, ભૂતાર્થ કીધું, એ અકશાય સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. હા, અને વિતરાગ સ્વરૂપ છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહીને છે કહીને એનો આશ્રય લેવાયો છે. હા 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 સમજાણું કાંઈ? એ ચારે લોકો કેમ કે છે ને કેટલાક ભાઈ જ્ઞાન યોગનું તાત્પર્ય સંકેત બીજું, ફલાણાનું બીજું, એમ નથી બાપુ, તને ખબર નથી. હા, ચારે અનુયોગનો સાર તો વિતરાગતા છે. કેમ કે વિતરાગનો મારું છે. આ વિતરાગ થયા પછી એની વાણી નીકળી છે. એ વિતરાગતાને પ્રગટ કરવાની એ વાણી છે. હા હા, વિતરાગતા પ્રગટ કેમ થાય? વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે, તે જ સત્ય છે એમ સિદ્ધ કરીને તેને જ આશ્રય વિતરાગતા થાય. એ ચારે અનુયોગોનું એ તાત્પર્ય છે. એટલે ચારેય અનુયોગમાં સત્યાર્થ ઉપર દ્રષ્ટિ કરવી. સમજાણું કાંઈ? ટીકાળી ભૂતાર્થ ભગવાન આત્મા એમાં દ્રષ્ટિ કરવી એ ચારેય અનુયોગનો એ સાર છે. હવે આડી એવડી વાતો બીજી કરે બાપા એમનું હાલે ભાઈ. આ તો હિતની વાત છે ભાઈ. હિત કેમ થાય? એ પરમ સત્યનો આશ્રય લે તો હિત થાય. સત્ય સાહેબ પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે. આત્મા સાક્ષાત પરમાત્મા સ્વભાવ જ એનો છે. એનો આશ્રય કરે, આત્માનો આશ્રય કરે, આત્મા પરમાત્મા. ત્યારે પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય અને તેથી તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો આવે. સુખનું પ્રયોજન છે ને. સુખનું પ્રયોજન છે તો સુખ સ્વરૂપે ભગવાન ટીકાવ બિરાજે છે. સત્યાર્થ વસ્તુ સુખ સાગરથી બિરાજેલું સત્યાર્થ છે. અને એના આશ્રયથી સુખની દશા પ્રગટ થાય છે. સુખનું પ્રયોજન જો તને છે તો અપ્રયોજન આ રીતે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના
નાંકદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો